હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। બધા ભાઈઓને જય માતાજી। તો અત્યારે આપણે આવી ગયા છીએ કડિયા ગામે ગોડાઉન છણવા માટે। જોઈ શકો છો ગોડાઉન છણવાનું કામકાજ શરૂ કરી દીધું છે ભગતે। પ્રકાશભાઈ આ બાજુ બેસી ગયા છે, મનસુખ ભગત તગારું લઈ અને ઊભા રહી ગયા છે। આ બાજુ અમારે મુન્નાભાઈ એ પણ બેસી ગયા છે, ચા પાણીનો લીંચ પાડેલો છે। तो તમે જોઈ શકો છો મુનાભાઈ તરાપામાં છે બેસી ગયા છે ને આ બાજુ અમારા જયરાજભાઈ, આ બાજુ રાજેશભાઈ અને આપણે તો તરાપાની માથે સૂઈ ગયા છીએ। તો તમે જોઈ શકો છો આ બાજુ માલ બનવાનું કામકાજ પણ શરૂ છે। તો કન્ટિન્યુ મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીજો, વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો જોઈ શકો છો આ બાજુ અમારે ભરતભાઈ પણ આવ્યા છે આંટો મારવા માટે અને આ બાજુ અમારા મુન્નાભાઈએ કામકાજ શરૂ કરી દીધું છે। તો જોવો છો તમે ગોડાઉનનું કામ આપણે કમ્પ્લીટ શરૂ છે। ત્યારે બેલાવાળાને થોડુંક અત્યારે કહેવાય, કારણ કે નીચાણે માથે સળી અને બેલું દેવા જવું પડે કડિયાને। તો તમે જોઈ શકો છો પ્રકાશભાઈ બેલું લઈ અને નીચાણે માથે સળી ગયા હતા। આ બાજુ અમારા મુન્નાભાઈ રામ રામ કરે બધા ભાઈઓને। તો તમે જોઈ શકો છો આ બાજુ પાછી ચા પાણી આવી ગયા છે, બધા ચા મીણા છે પીવા। તમારે પણ કોઈ પણ મિત્રોને ચા પાણી પીવા હોય તો આવી જાઓ। જયેશભાઈએ એકાથી રકાઈ બીજા લે ને અમે બધાએ તો ચા પી લીધો, જયેશભાઈ ચા પીવે છે। આ બાજુ અમારે મુન્નાભાઈ જોઈ શકો છો સુનાળુમાં હમોળા છે। ભગત પણ માલનું તગારું દેવા માટે અત્યારે નીચાણી ઉપર ચડે છે મુન્નાભાઈને। તો તમારે પણ કોઈ પણ મિત્રોને ગોડાઉન છે, મકાન છે કે હરજા અથવા વંડા એવું કાંઈ સણાવવું હોય તો મનસુખભાઈ કડિયાનો સંપર્ક કરજો। બ્રાસના ભાવ આપણે 2000 આળા ગળા રાખેલા છે ને ઉપલા માળા સણાવવું હોય તો 2200 રૂપિયા। તો તમે જોઈ શકો છો ગોડાઉનનો કમ્પ્લીટ પાછળનો ભાગ છણાય અને રેડી થઈ ગયો છે ને ઓલી બાજુ ઢાળ પણ આપણે એક બેલાનો કમ્પ્લીટ મુકાઈ દીધો છે। ખાલી આ આગલી મંડી એક બાકી છે। મારે કિશનભાઈ પણ બધાને રામ રામ કરે છે। આ બાજુ બધાની ગાડીઓ પડી છે। આ બાજુ અમારે ધ્રુવભાઈ આવી ગયા છે નિચાળીથી। તમે જોઈ શકો છો છોકરા નિચાળીથી આવ્યા એટલે સીધા લીમડા ઉપર ચડી ગયેલા। તમે જોઈ શકો છો છોકરા પણ અત્યારે મસ્તી કરે છે। તો ચાલો કન્ટિન્યુ મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। જોઈ શકો છો ત્યાં લીમડા ઉપર ચડી ગયા છે। ત્યારે આપણે પણ નાના હોય ત્યારે આમાં કરતા હોઈએ છીએ। તો તમે જોઈ શકો છો કઈ રીતના ઠેકડા ઠોકે છે। તો ચાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા મળીએ બીજા કાલના ભેગું થાને ભાઈ।